એટલે આ બધું તારે ઈ જ કરવાની છે ને ભાઈ. કોમેન્ટ કરી નાખો, તમને 150 વાળો વ્લોગર બતાવું. જોવો બધી વસ્તુ કે એને કેવી ભડવાયું કરી છે. હું તો તારે એવો નથી એટલે જો હું તો તને ગેળું નહીં દઈ. 50 વાળા વ્લોગર તારી ઓકાત મારે છે. હા, કારણ કે ખબર છે લોઢે લાકડે મૂકવાનું થતું જ નથી. હવે લોઢે લીટો હોય બ્લોગ વેમાં તમ તારે લોકેશન આપી દેજો, હું આવી જાય અને એકલો જ આવી, કોઈ જ ભેગા નહીં લાવી. તમ તારે મનમાં વેમ હોય કે તું કે ગામનો રાવણ ખાનનો દીકરો હો, એ વેમ કાઢી નાખજે, કારણ કે હું કોઈના બાપથી બીતો નથી, યાદ રાખજે. 50 વાળો વ્લોગર પાછો રિપ્લાય નહીં આપે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. અત્યારે ગુડ મોર્નિંગ તો નહીં ભાઈ, પણ ગુડ ઇવનિંગ થવા એવું છે, કારણ કે 6 વાગી ગયા છે ને ભાઈ. સોરી, આજે વ્લોગ મિની વ્લોગ નહીં આવે અને સ્ટોરી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકવાનું પણ લેટ થઈ ગયું, કારણ કે આજે છે ને થોડોક મોબાઈલમાં ઇસ્યુ આવી ગયો હતો, એટલે સવારનો એ ઇસ્યુ રિપેર કરવામાં હતો ભાઈ, અને એવું થોડું ઘણું હતું કામ, અને એ બદલ સોરી કે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી લેટ મૂકી શક્યો વ્લોગની. અને ભાઈ ફાઇનલી વ્લોગ રિપ્લાય આવી ગયો, સમજો ને હું કહેવા માંગુ હું. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે એને એક એક લાઈનનો એની જવાબ દઈએ. અને હા ભાઈ, દિલથી સપોર્ટ કરવા બદલ તમારો બધાનો આભાર ને થેન્ક યુ. અને બાકી ભાઈ મારે એને એક એક લાઈનનો જવાબ દેવો છે, એટલે તમે કન્ટિન્યુ બન્યા રહેજો ને હું એને એક એક લાઈનનો જવાબ આપીશ. ને પપ્પા આવી ગયા એટલે હું પેલા ડેલો ખોલતા હોઉં કન્ટિન્યુ. એના વ્લોગમાં મને ગાળું હોત દે છે, એટલે સમજો ને એ આમ તો સોશિયલ મીડિયા ઉપર વેલ્યુદાર આદમી છે, વેલ્યુદાર માણા છે, તોય તે સોશિયલ મીડિયા ઉપર ગાળું બોલવાનું ચાલુ કર્યું ભાઈ તે. હું તો તારી એવો નથી એટલે જો હું તો તને ગાળું નહીં દઈ, પણ તું બોલ્યો હે ને યાદ રાખજો, તારી વેલ્યુ ડાઉન થાય છે. અને પછી તે પાછી ઓકાતની વાત કરી, એટલે ઓકાતની વાતમાં તો એવું છે ને હાલકા, તારો ભાઈના ભલે આમ સબસ્ક્રાઈબર ને સપોર્ટર ને ઓછા છે તારી કરતા, પણ યાદ રાખજે જેથી રૂબરૂ મળ્યો ને, જેથી પછી કોઈ આડું નહીં આવે. ભલે તારા સબસ્ક્રાઈબર વધારે રહ્યા, પણ મારી નજરમાં તો તું 50 વાળો છો રહેવાનો અને આખી જિંદગી રહેવાનો, યાદ રાખજે. આ વાત દાંત આવે ભાઈ. મને 150 વાળો કે 50 વાળો વ્લોગર પાછો ઓકાતની વાત કરે એમ. ઓકાતની વાત તમારે ન કરાય, થોડું સમજી વિચારીને બોલો. સોશિયલ મીડિયા હે, હું બોલું હું નહીં, સમજી વિચારીને બોલો. અને મને તો આમાં ફની જેવું લાગે કે એવો રિપ્લાય આપશે. એટલે 50 વાળા વ્લોગર તારી ઓકાત મારે છે. હા ભાઈ, ઘણા કહે છે કે પ્રેન્ક વિડીયો હે, ભાઈ પ્રેન્ક વિડીયો નથી યાર, હાચે લોચા હાલે, બાધોર હાલે, ભાઈઓ ભડવાયું કરે છે, તો તમે પ્રેન્ક વિડીયોનું નામ ન દો યાર. અને મસ્ત મજાની તમારા ભાઈના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, ને હાલકાનું તો કોમેન્ટ ભરી જો આખું, એટલે એને ખબર પડે ને સપોર્ટર કેવા છે. અને તમને કહે પણ તમે કઈ કરતા નથી, પણ હવે ખાસથી ભાઈ દિલથી કરજો યાર, તો આપણને વ્લોગ બનાવવાનું મોટિવ મળે. અમને એમ થાય વ્લોગ બનાવવા. અને આ ભાઈ આ કોઈ ફેક નથી કે કોઈ પ્રેન્ક નથી, જે છે એ બધું રિયાલિટી છે ને તમારી સામે જ છે. અને હું હરેક અપડેટ આપતો રહીશ, કારણ કે ખબર છે લોઢે લાકડે મૂકવાનું થતું જ નથી. હવે લોઢે લીટો હે, કાલના વ્લોગનું ટાઇટલ જોયું હતું ને, હવે લોઢે લીટો હે. હવે જો એ ભડવાયું ઉપર ઉતરે પછી આપણે કાયદેસર ભડવાયું કરવાની છે. હા, હવે કાયદેસર ભડવાયું થાય, જોજો. પાછો આપણને ધમકીઓ જ દે છે વ્લોગમાં, એ કે તો તમ તારે જ્યાં મજા આવે ત્યાં. હા તો વાંધો નહીં, તમ તારે તું નેક્સ્ટ વ્લોગમાં કે આ રિપ્લાયબલ વ્લોગ વેમાં તમ તારે લોકેશન આપી દેજો, હું આવી જાય અને એકલો જ આવી, કોઈને ભેગા નહીં લાવી. તમ તારે ભાઈ જે થાય છે ને એ જોઈ રહી છે. અને તમને કીધું હતું ને ઘમાસાણ થવાનું, એટલે યાદ રાખજો. અને આ બધી મારી બોલી છે ને કડવી હોત લાગશે, ને પણ હવે તે ચાલુ કરી જ છે તો પછી ઠેઠ લગી લડી લેવાનું. એમ જેમ તેમ તો હું જ મૂકવાનો નથી. હું તો 50 વાળો વ્લોગર છો, રહેવાનો અને લાઈફ ટાઈમ રહેવાનો, યાદ રાખજે. વ્લોગ વિડીયોમાં એમ બોલશો કે મારી સામે બોલવાનું નહીં, આલોક મહેતા વ્લોગ સામે બોલવાનું નહીં, તો તું એ તો યાદ રાખજે કે એવું વ્લોગ સામે નહીં બોલવાનું. હું હા, અને બાકી તું કે તને એવો મનમાં વેમ હોય કે તું કે ગામનો રાવણ ખાનનો દીકરો હો, તો વેમ કાઢી નાખજે. બાકી જેથી રૂબરૂ છો ને તો યાદ રાખજે કોણ અડે હે નહીં. હા, આ તું ધમકી સમજ કે ગમે સમજ, આ તો સીધી ખુલ્લી જ વાત છે, ધમકી સમજવાની, જે સમજવું સમજી લે છે. એ કે મેં મસ્તીમાં કીધું તું, બરોબર, મસ્તીમાં કીધું તું 150 વાળો વ્લોગર આમ, એટલે મને મારી વાતનો જવાબ મળી ગયો કે મસ્તીમાં બોલ્યો હતો. તો
એ વસ્તુ મિત્રો તમને ખબર પડતી જ હોવી જોઈએ કે માણાની કોઈ પણ જગ્યાએ ઇન્સલ્ટ થાય ને એ મારી ઇન્સલ્ટ કહેવાય ને 150 એ વસ્તુ એવી છે કે એ શબ્દ એવો હોય ને કે હારા હારાને ખોટું લાગી જાય ને એ જ વસ્તુ મને થયું, મને ખોટું લાગી ગયું એટલે હું બોલ્યો અને એણે કીધું ભાઈ માન્યો, તું ભાઈ માન્યો હોય ને તો ભાઈની ઇન્સલ્ટ ન કરી વ્લોગમાં. વસ્તુ એને મને ખોટું લાગ્યું હતું ને એટલે હું બોલ્યો હતો અને તે મારી તારા વ્લોગ ચેનલ ઉપર 4,500 સબસ્ક્રાઈબર વાળી ચેનલ ઉપર તે મારી ઇન્સલ્ટ કરી એટલે એ વસ્તુ મને ખોટું લાગ્યું. સમજાણું? એમાં એમ ડાયલોગ બાજી કરશો કે ડાયલોગ બાજી કરવાની તો વાત સાઈડ મારી છે મારો ભાઈ, અને ડાયલોગ બાજી કરશો કે મને ભાવે બાજરીનો રોટલો કોરે કોરો ને આવી જા તમ તારે મોરો મોરો, તો હું ગામડાનો માણસ હું, મને બાજરાનો રોટલો જ ભાવે. તારું ઊંચામાં વી ગયું છે, મારું ઊંચામાં નથી. તું પિઝા બર્ગર ને એવું ખાઓ, અમે નથી ખાતા. હા, ફોલાદી રોટલાનો દમે. અને આ ભાઈ અને સબસ્ક્રાઈબરો માથે વાત આવી એટલે એમાં તો પાછું પડવાનું થતું જ નથી. આ તો તમ તારે આપણો પાવર દેખાડી જો કેવો વ્લોગ યુટ્યુબ ચેનલ કરી નાખો, ફોલો, લાઈક છે, સબસ્ક્રાઈબ, એટલે એને ખબર પડે ને શું છે. અને બાકી આ કોન્ટ્રોવર્સી ચાલુ હે ને તો હું ઠેઠ લગી ખેવાનો છું, જ્યાં સુધી ઈ નમતી ન લઈને ચા લગી. અને મસ્ત મસ્ત કોમેન્ટ કરો અને એના કોમેન્ટ બોક્સમાં તો તમારે જે બોલવું હોય છૂટી હે જાઓ. હા, અને 4,000 સબસ્ક્રાઈબરનો પાવર હે તને, જે આપણને સપોર્ટ કરતા હોય ને એનો પાવર કોઈ દી ન કરે મારો ભાઈ, યાદ રાખજે. અને આ વસ્તુ તને કોઈ નહીં સમજાવે ને આ વસ્તુ રિયલી છે કે જે આપણને સપોર્ટ કરતા હોય ને એની આમાં કોઈ દી પાવર ન હોય. આપણે મા બાપ અમુક કોઈ દી કરીએ હે પાવર? કહેતો તું તો પછી, કારણ કે મા બાપ અમુક કોઈ દી પાવર નથી કરતા, તો જે આપણને સપોર્ટ કરતા હોય ને એની અમુક પાવર ન કરાય કોઈ દી. એટલે આપણા સબસ્ક્રાઈબર છે અને સબસ્ક્રાઈબરના નામનો પાવર ન કરાય. મને ફેક કન્ટેન્ટ ક્રિએટર કહેશો? આપણે ઘણા બ્લોગ તો મૂક્યા હતા હો સ્પેરમાં, યાદ રાખજે. હા, મને ખબર હોય બધી, કારણ કે હું 24 કલાક ભેગો રહેતો તારી. હા, હજી ચેલેન્જ વિડીયો હોત પડ્યો હે એક મારો. ચેલેન્જ વિડીયો તમને ખબર છે કેદુ નો આવી ગયો ને એનો ચેલેન્જ વિડીયો હજી સ્પેરમાં પડ્યો હો. અને બાકી ઘણા ખરા એવા બ્લોગ છે કે આગલા દી ગોટલી મારી દઈ ને એક દીમાં 2-2 થઈને બ્લોગ શૂટ કરે છે. કપડા બદલાવીને બ્લોગ શૂટ કરજો કેમ, ને પાછો કે સ્પેરમાં. અને તમારા ભાઈએ જે હતું એ સાચું કીધું, ને મારે રિયાલિટી તમને દેખાડવી તો હું રિયાલિટીમાં જ સામો આવું ને તમારી. અને આ પાછું હું આ વચ્ચે થોડું અટકાઈએ એની હોત પાછી લાઈન બોલશે કે તું તો અટકતો બોલજો. 150 વાળા વ્લોગર પણ 50 વાળા વ્લોગર તને ભલે સરખું આવડતું હોય પણ મારું મગજ જ એવું હોય ને, હું ગુસ્સામાં હોય ને એટલે ગમે એ નીકળતું હોય. અને બાકી રહી વાત અટકવાની તો એ તો ભાઈ હે ને મારો મગજ ફાટેલો હોય ને તો હું અટકતો જ હોય. અને બધી વસ્તુમાં અટકતો હોય, મારો મગજ ફાટેલો હોય ને એટલે અટકતો હોય. અને મને તો એને રિપ્લાય આપ્યા ને એ ઉપર દાંત આવે ભાઈ કે એવું બોલે. જે 50 વાળો વ્લોગર છે આપણને ઓકાતની વાત કરે છે. તમ તારે ખુલ્લે આમ ધમકી આપી, લોકેશન નાખી દઈ જાય આગલા વ્લોગમાં વી આવીશ હું. હા, હું તમને સ્ક્રીનશોટ આપું આલોક મહેતા વ્લોગ, એટલે કે જે આલકાની ચેનલ છે ને એ, અને એણે કોન્ટ્રોવર્સીનો જે રિપ્લાય આપ્યો જ છે એટલે કાલે જ અપલોડ થયો છે. તો જાઓ તમે એની ચેનલ ઉપર અને એનો વ્લોગ આખો જોવો ને હું બોલે છે તમારા ભાઈ વિશે. અને ધમકી આપવાની વાત તું ક્યાં કરશો? અને તું કે હું એકલો હતો, તો હું તે એકલો જ છું. તમ તારે તને મજા આવે ને, તને કીધું તો ખરા યાર કે નેક્સ્ટ વિડીયોમાં તું લોકેશન નાખી જ દે હવે ફાઇનલ, તો હું પૂગી જાઉં ત્યાં. કારણ કે હું કોઈના બાપથી બીતો નથી, યાદ રાખજે. હા, અને કોલ, હા તો કોલ કર્યા હતા તો ઉપાડ્યા નહીં. તને અલગ અલગ ટાઈમે કોલ કર્યા હતા અને તે એ વ્લોગમાં દેખાડ્યું છે કે અલગ અલગ ટાઈમે આવ્યા હતા. તો તારથી એક કોલ ન ઉપડ્યો. અને એણે મને કોલ કર્યો ને મિત્રો, તો હું કોલ ના ઉપાડી શક્યો, કારણ કે હું હે ને મમ્મી ભેગો ગયો તો બારે બજારમાં. અને ફેમિલી વાળા હારે હોય ને તઈ હું હે ને આવી કાંઈ પડવાયું હે ને કાંઈ લાવતો જ નથી ફેમિલી વાળા સામે. કારણ કે પછી એ લોકો ખોટા હેરાન થાય ને એવું બધું થાય, એટલે એમ થાય કે એ કે આવા બે હારા ભાઈબંધ હતા ને તમે બાંધવાનું કરો હો, આ બધું જલ્દીથી સોલ્ટેજ કરો ને એવું બધું થાય. એટલે ફેમિલી વાળા સામે હું એને ભડવાયું નથી કરતો. ને એણે ફોન કર્યા ને જ્યારે હું મમ્મી ભેગો બજારમાં હતો, એટલે તને કોલ રિસીવ કે કોલ બેક ના કર્યું. અને રાતે તને કોલ બેક કર્યું હતું, આપણે જ ન ઉપાડ્યો. વેલાર ગોધરામાં હુઈ ગયો હતો. હુઈ ગયો હોય, શું કરતો હોય કોને ખબર. બાકી યાદ રાખજે, રાત્રે 7 વાગ્યામાં ઊંધું ગોદડું ઓટીને હોઈ જાય એના વિરોધ ના થાય. એ તો વિરોધ થાય માર્કેટમાં હાલી ગયા હવે ના.
હજી આપણે માર્કેટમાં આવેલું નથી ભાઈ, તોય તો વિરોધીઓ હે. આ ઈ તો હે કેવું બ્લોગર નો પાવર. હા હા આ ડાયરો જલ્દી એ વાત ઉપર સબસ્ક્રાઇબ કરી નાખો ભાઈ. એટલે હું કોલ રિસીવ નહોતી કરી શક્યો, અને આ છે તારો જવાબ કે હું કોલ રિસીવ ના કરી શક્યો. કે ફેમિલી વાળા ભેગો હું મમ્મી જોડે બારે હતો એટલે અંધારું થાય ને એટલે હું એને મેસેજ કરું છું, અને મેસેજમાં એ હું રિપ્લાય આપે ને એ મારે જોવું છે. કારણ કે હવે એને જોઈ લેવાનું થાય કે જે થાય ને એ બધું આપણે માથે લઈ લેવાનું હે ભાઈ. કેવું વ્લોગર છે ને એકલો છે ને એકલો જ રહેવાનો ને કોઈના બાપથી નથી બીતો. હું કહું છું તને, અને હું તને હમણાં છે ને થોડીક અંધારું થાય ને એટલે મેસેજ કરું જ છું ને, તો હું રિપ્લાય આપશો ને ઈ મારે જોવું છે. અને હવે હું છે ને તમને બધાને મિત્રો ડાયરેક્ટ મળું રાત્રે. સો ગાઈસ પડી ગઈ છે રાત ને હાલ આપણે આલોકભાઈને મેસેજ કરવાના છે, તો ચાલો મેસેજ કરી નાખું હું પહેલા. અને આ મારું એવું બ્લોગ વાળું એકાઉન્ટ નથી પણ બીજું એ છે એક મારું છે ને પર્સનલ એકાઉન્ટ, એમાંથી મેસેજ કરું. ચેક કરો હું રિપ્લાય આવે હવે જોઈ. હેલો ક્યાં છો? 50 વાળો વ્લોગર પાછો રિપ્લાય નહીં આપે. 50 વાળો વ્લોગર રિપ્લાય આપ. આ 50 વાળો વ્લોગર ભાઈ રિપ્લાય આપશે નહીં કઈ, અને અત્યારે આપણો ટાઈમ વેસ્ટ કરે છે ખોટે ખોટો. ચેક કરો ભાઈ, લાઈવ પ્રૂફ સાથે તમારી સામે મેસેજ કરું છું. રિપ્લાય આવશે નહીં કઈ એટલે આને હેરાન કરવો પડશે થોડો ઘણો. ચેક કરો ભાઈ, હજી રિપ્લાય આવ્યો નથી.